આજનું રાશિફળ આજે 24 ડિસેમ્બર આ 3 રાશિના જાતકોને આજના દિવસે મળી શકે છે પ્રમોશન. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવશે. તમારું જાહેર સમર્થન વધશે. નોકરી ધંધા અંગે ચિંતિત યુવાનોને સારી તક મળી શકે છે. તમારું લગ્ન જીવન સુખી રહેશે. તમારે માનસિક અને શારીરિક કાર્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. જો તમને કોઈ કામની ચિંતા હતી તો તે પણ દૂર થતી જણાય છે. તમને તમારા સહકર્મીઓ સમક્ષ તમારી ભાવનાઓ વ્યક્ત કરવાની તક મળશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો લાવશે. જો તમારા પરિવારના વરિષ્ઠ સભ્યો વચ્ચે કોઈ મુદ્દાને લઈને કોઈ અણબનાવ હોય તો તે પણ ઉકેલાઈ જશે. વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનમાં વધારો કરવાનો પ્રયાસ કરશે. જો તમારા લવ પાર્ટનરને લઈને તમારા મનમાં થોડું અંતર હતું તો તે પણ દૂર થઈ જશે. તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂર છે. તમારે કોઈ પણ બાબતમાં ટેન્શન લેવાની જરૂર નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તે પણ દૂર થઈ જશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમારે કોઈ પણ સારી તકને હાથ વગી ન થવા દેવી જોઈએ અને તમારા કામમાં બેદરકારી ન રાખવી. તમારી સંપત્તિમાં વધારો થશે. તમને કોઈ સહકર્મી સાથે કોઈ મોટી ડીલ ફાઇનલ કરવાનો મોકો મળશે. તમે વિદેશમાં તમારો બિઝનેસ વધારવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. ભાગીદારીમાં કોઈ પણ કામ કરતા પહેલા તમારે થોડું વિચારવું જોઈએ. ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. બધા કામ તમારા વિચાર અને સમજણથી પૂર્ણ થશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. તમારે શો ઓફમાં ફસાવાનું ટાળવું પડશે. બાળકને કોઈ એવોર્ડ મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારે તમારી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. તમે કાર્યસ્થળ પર કોઈની પાસેથી જે સાંભળો છો તેના પર વિશ્વાસ ન કરો. મિલકતને લઈને ભાઈઓ વચ્ચે મતભેદ થઈ શકે છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને પોતાના કામ પર પૂરું ધ્યાન આપવું પડશે. કામમાં વ્યસ્ત રહેવાને કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં જો તમને કોઈ સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ ઉકેલાઈ જશે. તમારું મન અન્ય બાબતો પર વધુ કેન્દ્રિત રહેશે. કોઈના કહેવાથી તમને ખરાબ લાગશે, પરંતુ તેમ છતાં તમે તેમને કંઈ કહેશો નહીં. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. તમારા રોજિંદા ખર્ચા પર સંપૂર્ણ ધ્યાન આપો. જો તમને કોઈ કામને લઈને મૂંઝવણ હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો. તમે નવી મિલકત અથવા વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો જે તમારા માટે સારું રહેશે. જો તમે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરો છો તો તેનાથી તમારા સંબંધો બગડી શકે છે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેવાનો છે. તમારે તમારા રોજિંદા કાર્યો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમે કોઈ પણ સરકારી યોજનામાં રોકાણ કરી શકો છો જે તમારા માટે સારું રહેશે. પરિવારમાં વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે. મિલકત સંબંધિત કોઈ પણ બાબતમાં તમારે કાયદાનો સંપર્ક કરવો પડી શકે છે. તમારી ભૂતકાળની કેટલીક ભૂલો સામે આવી શકે છે. તમારા જીવનસાથી પણ તમારાથી નારાજ થશે. પરિવારના સભ્યો વચ્ચે સમસ્યાઓ વધશે.
8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને રાહત અપાવશે. તમારે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં કોઈના પર વિશ્વાસ કરવાનું ટાળવું પડશે. તમારી અંદર એક નવી ઉર્જા રહેશે. તમારા ઘરે મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે. અવિવાહિત લોકો માટે લગ્નના કેટલાક સારા પ્રસ્તાવ આવી શકે છે. તમારે લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે. તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે. 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. જે યુવાનો નોકરીને લઈને ચિંતિત છે તેમને સારી નોકરી મળશે. વાહન ખરીદતી વખતે તમારે સાવધાન રહેવું પડશે. તમારું વ્યક્તિત્વ સુધરશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તમારે તેને પૂર્ણ કરવાની કોશિશ કરવી પડશે. 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. તમારે તમારા પારિવારિક બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. પરિવારના કોઈ સભ્યના લગ્નના પ્રસ્તાવને મંજૂરી મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. જો કોઈ સભ્ય નોકરીને લઈને ચિંતિત હોય તો તેને ક્યાંય દૂર નોકરીની ઓફર મળી શકે છે. રાજકારણમાં કામ કરતા લોકોએ પોતાના કામમાં ડહાપણ બતાવીને આગળ વધવાની જરૂર છે. તમારું મન ધાર્મિક કાર્યોમાં ખૂબ જ વ્યસ્ત રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. રોકાણ સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને કોઈની પાસેથી સારો નફો મળવાની સંભાવના છે. તમે તમારા ઘર માટે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવી શકો છો. તમારી સંપત્તિમાં વધારો થશે. તમારે તમારા મનમાં નકારાત્મક વિચારો ન રાખવા જોઈએ, નહીંતર પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થવાની સંભાવના છે. મિલકત ખરીદવી તમારા માટે વધુ સારું રહેશે. જો તમને તમારા ભાઈ બહેનોની મદદની કોઈ જરૂર હોય તો તમને તે પણ મળશે. 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. જો તમારી કોઈ ઈચ્છા પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમે નવા કાર્યો કરવાની યોજના બનાવી શકો છો. તમે તમારા બાળકો સાથે મોજ મસ્તી કરવામાં થોડો સમય વિતાવશો, જેનાથી તમને જે તણાવ હતો તે ઘણી હદ સુધી દૂર થશે. માતા પિતા તમને કોઈ સારા સમાચાર આપી શકે છે. તમારે તમારા વ્યવસાયમાં કોઈ પર વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તે તમારી સાથે દગો કરી શકે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.